હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું ફાઇબરથી અને ઉર્જાથી ભરપૂર એવી જુવારની ખીચડી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો પહેલાં એક કુકર લેશું અને કુકરમાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરશું, 2 થી 3 ચમચી જેટલું. આમાં ઝાઝા તેલની જરૂર નથી અને આપણે સાથે આ રેસીપી હેલ્ધી પણ બનાવવાની છે. હવે અહીં આપણું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું એડ કરશું. જીરું તતડી જાય એટલે આપણે હવે એમાં અડધી ચમચી હિંગ એડ કરશું. અને અહીંયા મેં એક લાલ મરચું, એક તજનો ટુકડો, 2 લવિંગ અને એક ફૂલ લીધું છે. એ પણ આપણે તેલમાં નાખી અને એનો વઘાર કરશું. અને મીઠો લીમડો લીધો છે થોડોક, 5-10 નંગ, એ પણ એડ કરશું. અને અહીંયા મેં એક ઝીણી સમારેલી ડુંગળી નાખી છે. પછી એક લીલું મરચું નાખીશું મોટા ટુકડા કરી, અને છીણેલું આદું થોડુંક. હવે આ બધું આપણે ડુંગળી સતળાય ત્યાં સુધી સાતળી લેશું. હવે આપણે એક નાની સાઈઝનું ટમેટું પણ સમારીને એડ કર્યું છે. અને અહીંયા મેં એક નાનું બટેકું પણ સમારીને એડ કર્યું છે. તમારે ન નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો. અને એક નાનું ગાજર પણ સમારીને નાખ્યું છે. હવે બધું આપણે સારી રીતના હલાવી અને સાતળી લેશું. અને હવે સાથે બેઝિક મસાલા કરી લેશું. અહીંયા મેં 1 ચમચી મીઠું એડ કર્યું છે અને 1 ચમચી હળદર નાખી છે. અને સાથે આપણે થોડોક ગરમ મસાલો પણ નાખશું અને 1 ચમચી ધાણા જીરું પાવડર નાખશું. અને જે રીતના તમે તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે લાલ મરચું પાવડર એડ કરશું. અને હવે આ બધું આપણે હલાવી અને સારી રીતના સાતળી લેશું. અને અહીંયા મેં 2 ગ્લાસ પાણી નાખ્યું છે જુવારની ખીચડીને ચડવા માટે. પછી તમે જે ક્વોન્ટિટીમાં લ્યો એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું રહેશે. અને અહીંયા મેં જુવારને ઓવરનાઇટ માટે પલાળીને રાખી હતી અને અડધો બાઉલ છે એના માટે સામે 2 ગ્લાસ પાણી બરાબર થઈ જશે. પછી તમારે જે રીતની ક્વોન્ટિટી હોય એ રીતના પાણી અને જુવાર વધારે ઓછું કરવાનું, બરાબર છે. અહીંયા મેં અડધી બાઉલ જે જુવાર છે તેની સામે મેં 2 ગ્લાસ પાણી રાખ્યું છે. અને જુવારને ઓવરનાઇટ માટે પલાળીને રાખી હતી, કેમ કે જુવારને થોડીક પલળતા વાર લાગશે. હવે આપણે કુકર બંધ કરી બધું બરાબર મિક્સ કરી કુકરને બંધ કરી અને 3 થી 4 સીટી થવા દેશું. હવે આપણી 3 થી 4 સીટી થઈ ગઈ છે અને આપણી ખીચડી એકદમ સરસ ચડી ગઈ છે. જુવારની ખીચડી તમે જોઈ શકો છો કે એકદમ સરસ ચડી ગઈ છે અને મસ્ત બની ગઈ છે. જો આ રીતની આપણી ખીચડી એકદમ આપણે મગ અને જે મઠની ઘૂઘરી બનાવીને એ રીતની બનશે. તો ચાલો આપણે તેને પ્લેટમાં સર્વ કરી લઈએ. હવે આ રીતે આપણે બધી ખીચડી પ્લેટમાં સર્વ કરી લઈશું અને ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી લઈશું. અને હા, સાથે મેં 1 ચમચી ઘી પણ એડ કર્યું છે. આનેથી જુવારની ખીચડીનો સ્વાદ એકદમ સરસ આવે છે અને એકદમ ટેસ્ટી પણ લાગે છે. તો તૈયાર છે આપણી ફાઇબરથી અને ઉર્જાથી ભરપૂર એવી જુવારની ખીચડી. જે રીતના આપણે કઠોળની ઘૂઘરી, સલાડ વગેરે ખાતા હોય છે એ રીતના એકવાર જુવારની ખીચડી પણ જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આ રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.